મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતના પર્વતગામ વિસ્તારમાં આવેલા સંતોષનગરમાં 35 વર્ષીય જીતેન્દ્ર કુમાર ગૌતમ રહેતા હતા. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે, જે વતનમાં રહે છે. જ્યારે જીતેન્દ્ર સુરતમાં 8 મહિના પહેલાં રોજગારીની શોધમાં આવ્યો હતો અને મિત્રો સાથે રહેતો હતો. હાલ સિલાઈ મશીન ચલાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ જીતેન્દ્ર ઘરે હાજર હતો. દરમિયાન અચાનક જ તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો, જેથી સાથી મિત્રો દવા લઈ આવ્યા હતા અને તે થોડો સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ ફરી છાતીમાં દુખાવો થતાં સાથી મિત્રો રિક્ષામાં જીતેન્દ્રને લઈને સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોત અંગે વતન રહેતા પરિવારને જાણ કરવામાં આવતા પત્ની આઘાતમાં સરી પડી હતી. જ્યારે 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા છે. જ્યારે મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ વતન જઈ લેવા માટે સંબંધીઓ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.